હા હલો. હા ગોલાવાળા ભાઈ બોલો. હા હા બોલો ને. એ આપણે 10 સ્ટ્રોબેરી ફ્લેવરનો ગોલો અને 10 ચોકલેટ ફ્લેવરના ગોલા લેવાના હે પાર્સલ. હા તો ખાવા વાળો જોઈએ કે ચૂસવા વાળો જોઈએ? એ ભાઈ એ મારા ઘરે મહેમાન આવે તેને હું હરીમાં દઈને ગોલો ભરાવીને દઈશ કે આલ્યો ચૂસો કરીને ખાવાનો જોઈએ. હા તો તમને ડબ્બામાં પાર્સલ કરી દઉં ને. કેવી કેવી વાતો કરે ગોલાવાળા હો કે પછી હું હોય જ નથી સમજાતું. એ ભાઈ હવે અમારે ચોખવટ તો પાડવી પડે ને, હવે તમારે કેવા જોઈએ હવે. પણ માણા એમ બોલે કે તમારે હરીમાં જોઈએ કે ઓમાં ખાવા હાટું ડીશમાં જોઈએ, આ હું સીધું ચૂસવા વાળો જોઈએ. મારા અહીંયા ગરાગી વધે, તમારે લેવું હોય તો બોલો જલ્દી હવે. આ તો ભાઈ તમે સ્ટ્રોબેરી ફ્લેવર ને ચોકલેટ ફ્લેવર એને દહ કાઢીને રાખો. હાલો કાઢી નાખી. બીજું એક કાંઈ? ગોલાના કેટલા હે? એક ગોલાના 50,000. એ ભાઈ એક ગોલાના 50,000. સોરી, 50 રૂપિયા. હા એમ તો વાંધો નહીં. પછી ઓલું ડ્રાય ફ્રૂટ વાળો આવશે કે વગરનો? ડ્રાયફ્રૂટ વગરનો છે, ડ્રાયફ્રૂટ વાળાનો 100 રૂપિયા. એ ભાઈ 50માં આખું ગામ દે ડ્રાય ફ્રૂટ વાળો. ને જો ડબલ ડેકર આઈસ્ક્રીમ વાળો આવે ને તેના 150 રૂપિયા. હા એમ આ વાત હજી બરોબર બોલ્યા, પણ એમાં ડબલ ડેકર એટલે ખાલી હું આઈસ્ક્રીમ જ નાખશો કે ડ્રાય ફ્રૂટ નાખશો? એમાં બધું અમે તમને આવે ને રજવાડી ગોલો દેખી તમને આખો. એટલે રજવાડી ગોલો 150 રૂપિયાનો આઈસ્ક્રીમ વાળો? હા 150 રૂપિયાનો આઈસ્ક્રીમ વાળો. એલા ભાઈ તમે હારો તો ગોલો આપો હો ને, વસ્તુ તો હારી વાપરો હો ને. જોઈ જો ને કર ગામમાં રજવાડી ગોલાના આઈસ્ક્રીમ વાળાના 300 રૂપિયા હાલે. અરે ભાઈ બધું આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ બધું મારા દૂધથી બનેલું છે. તો તમારે દૂધથી? અરે મારા એટલે મારી ઘર ગાયનો તબેલો છે ભાઈ, હવે ત્યાંથી મારા ઘરનું દૂધ નાખીને બનાવવું. ઠીક, મેં કીધું આ તો નવું ચાલુ કર્યું. એ ભાઈ તમે જલ્દી બોલો, બીજી આડી અવરી ઘરાક ઊભા છે. 10 ડ્રાય ફ્રૂટ વાળા ગોલા સ્ટ્રોબેરી ચોકલેટ ને વિથ આઈસ્ક્રીમ વાળા પાર્સલ કરી રાખો. હમણાં 10 મિનિટમાં પહોંચવું. હાલો 10 મિનિટમાં એ ભાઈ, અડધી કલાક રહીને આવો. મારા અહીંયા બીજી ગળદી ચાલુ છે. હવે ખરા બપોરે કોને ગળદી હોય? મારા અહીંયા ભાઈ ધમ ધોકાર હાલે છે. તમે પાછા નામચીન ગોલા વાળા હો નહીં, તમારે પાછું ખૂટી નહીં ગળદી કોઈ દી. હા હમણાં અડધી કલાક પછી આવું ને, હવે કોઈને પૂછતા નહીં ચૂસવા જોઈએ ખાવા જોઈએ, મોઢામાંથી હરકું ફાટજો હરીવાળો ડીશ વાળો. ના ભાઈ ના, મારો ધંધો બરોબર, મારે અહીંયા પૂછવું પડે કે ચૂસવા વાળો જોઈએ કે ખાવા વાળો જોઈએ. એ હા હારું હાલો અડધી કલાક. તમે પાર્સલ લેવા આવો ને ત્યારે અમે તમને પૂછશી બરોબર. મારો એક આવશે ને ગરાગી તમને કહે શું કહે ચૂસવા વાળો જોઈએ કે ખાવા વાળો જોઈએ. એટલે ભાઈ હું તમને અત્યારથી કહું ડબ્બામાં પેક કરીને દેજો, ત્યાં હું પૂછવાની જરૂર છે? પણ તમારા જેવા કેટલાય મને ફોન કર્યા હોય, બધાને મારા દેવાના હોય, પાર્સલ લેવા આવતા હોય ને. તમારે બધા ચૂસવા વાળા જ આવતા લાગે છે ત્યાં. જો હવે તમે હે ને વલ્ગર થાવ, હવે તમે ફોન મૂકી દો. હું અડધી કલાક પછી આવું. હાલો ભાઈ હાલો. હા